समय समय बलवान है पटेलानो समय जता रे नहीं पुरुष बलवान कामे अर्जुन लूटिया वही धनुष वही बाण। बर કરીને બાવો થઈ ગયો અને પછી વૈરાગની આવીની ઘાણ જ્યાં બર કે ત્યાં બેસી જાય અને વિવાહો એકે કાણ તો ભટક મુઆ ભેદી વિના એક દિવસની વાત છે સોના ચાંદીના વાસણોમાં જળ ભર્યા છે અને ગોપીચંદ રાજા નાવા બેઠા ઝરૂખામાંથી ઉપરથી મેનાવતી માઈ જુએ છે તો ગોપીચંદ રાજા સ્નાન કરે છે સોનલા બાજો ઠંડાણિયા રૂપલા જાણી
આપણી ઘોડાળમાં જૂનો જોગી નવનાથું માયલો નાથ શિર પર ધરશે ભાઈ બનો ભલો બાલુડાને ભિક્ષા દો ને મોરી માં તારા ભિક્ષા આપો મોરી માં એવા નુરી જન ગોપીચંદ કહે છે માતાજીને માં કે અમે નાની ઉંમરમાં એવા અવળા કામ કર્યા છે હવે ગુરુની પાસે કેમ જાવું અમારી ઉંમર માતાજી હતી છોટેરી ત્યારે અમે કર્યા અવળા કામ એ જો બીજા નંદરને કુવામાં નાખ્યા હવે કેમ કરું પ્રણામ ભાઈ ભલો માતાજી કહે છે ગીતોની ભાઈ જડાય હું તારા જવાન તારા સાત ધાતુના પૂતળા બનાવું છું અને તો ગુરુની પાસે જા બનાવું તારા પ્રેમથી ને એનું ગોપીચંદ ધરાવું નામ એ જઈને ગુરુને ચરણે પડો તો કરશે કાજ તમામ ભાઈ બનો
ગોપીચંદ રાજા જાય છે જાલંધરનાથ સમાધિમાં બિરાજમાન છે. જઈને કહે છે, આદેશ કરે છે ગુરુ મહારાજને. આદેશ ગુરુ મહારાજ કહે છે, કોણ? આપનો બાલક ગોપીચંદ. ભસ્મ હો જાઓ. આવી રીતે 7 વખત આદેશ કરે છે. સાનિધ્યનાથ બાજુમાં ઉભા હોય છે. એ ગોપીચંદને કહે છે કે હજી એકવાર આદેશ કરો. 8મી વખત આદેશ કરે છે ને ગુરુ મહારાજ પ્રસન્ન થાય છે. કોણ દેશનો તું રાજ્યો ને, કોણ છે તારા